મોરબીના વોર્ડ નંબર 6 અને 10 ના બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો. ભાજપની પકડ વધુ મજબૂત બની. મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરબદલ જોવા મળી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ પ્રક્રિયા દરમિયાન શહેરના અલગ અલગ વોર્ડમાંથી બે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાક્રમ બાદ બંને ઉમેદવારો સત્તાધારી પક્ષને પોતાનું સમર્થન જાહેર કરતા ચૂંટણી જંગનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. વિગતવાર માહિતી અનુસાર વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અનુપસિંહ જાડેજાએ પોતાનું નામાંકન પરત ખેંચી લીધું છે. નોંધનીય છે કે ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન તેમની અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી, જે બાબતે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 10 માંથી અપક્ષ ઉમેદવાર નોંધાવનારા હર્ષદ કંજારિયાએ પણ પોતાનું ફોર્મ પાછી ખેંચી લીધું છે. આ બંને ભૂતપૂર્વ ઉમેદવારો હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કાર્યશૈલીમાં વિશ્વાસ વ્યક્ત કરી કેસરીઓ ધારણ કર્યું છે. ચૂંટણી પૂર્વે જ અપક્ષ ઉમેદવારોના આ પ્રકારે પીછેહટ કરવાથી અને ભાજપને સમર્થન આપવાથી સત્તાધારી પક્ષની સ્થિતિ વધુ સુદૃઢ બની હોવાનું મનાય છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ફેરફારોથી મતોનું વિભાજન અટકશે, જેનો સીધો લાભ ભાજપના સત્તાવાર ઉમેદવારોને મળી શકે છે. મોરબીના રાજકીય ફલક પર સર્જાયેલી આ સ્થિતિએ વિપક્ષી છાવણીમાં ચિંતા જગાવી છે, જ્યારે ભાજપના કાર્યકરોમાં આગામી વિજયને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી નમસ્કાર, હર્ષદભાઈ કંજારિયા, વોર્ડ નંબર 10 અપક્ષ ઉમેદવારી કરેલ હતી તે આજ હું રાજી ખુશીથી મેં મારું ફોર્મ પાછું ખેંચ્યું છે. જે કાંઈ સમાજના જ્ઞાતિ આગેવાનો તેમજ જે કાંઈ ભાઈ ડૉક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ હરિયલ મારા અંગત મિત્ર અને ભાવેશભાઈ પણ મારા ભત્રીજા થાય, એટલે સમાજની લાગણીને માગણીને માન આપી અને મેં મારું ફોર્મ પાછું ખેંચેલ છે. આભાર.